જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કલેક્ટર સહિતના આગેવાનોએ વિદ્યાર્થીઓને ગુલાબ મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી હતી। જામનગર જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે જિલ્લામાં કુલ 27,396 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજે પ્રથમ દિવસે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગુજરાતી ભાષાનું પેપર હતું। નવનિયુક્ત જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી। પરંપરાગત રીતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। ભાજપ પરિવાર અને સામાજિક આગેવાનો પણ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા। આગેવાનોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જામનગર શહેર જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે 95 બિલ્ડિંગમાં 947 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ગત વર્ષે એટલા જ વિદ્યાર્થીઓ, પરંતુ ધોરણ 10માં વિદ્યાર્થીઓનો વધારો થયો છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં 1121નો ઘટાડો થયો છે। જામનગર જિલ્લામાં આ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસીની તથા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। જામનગર જિલ્લામાં બંનેમાં તો એસએસસી અને 12મા ધોરણમાં થઈ અને લગભગ 27,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે। ત્યારે આજે અહીંની જામનગરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા તથા પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ જિલ્લા વહીવટીતંત્ર પાઠવે છે તથા પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે।